છે, રાઈટ? ચલો સોંગ લલકારો. હા, ચાઇનાની બોર્ડર થી જોવે છે ભાઈ, ઝાલા ચાઇનાની બોર્ડર થી જોવે છે ભાઈ. ધડાકા ન કરતા હો ભાઈ, બરાબર ને? પણ હવે તમે કીધું છે તો ચાઇનાની બોર્ડર થી એક ભાઈ છે, તેમના હમણાં બોર્ડર મૂવી પણ આવી રહ્યું છે, તો એક નાનકડી લાઈન તમને સંભળાવું. હા, કદાચ તમે બોર્ડર જૂનું જોયું હોય તેમાં ખ્યાલ હશે કે જ્યારે સુનિલ શેટ્ટી એના ઘરે જાય છે ને પછી એને પાછું જવાનું હોય છે, ત્યારે એની વાઈફ રોકવાનો પ્રયત્ન કરે, એના લગ્ન થયા હોય છે, અને એક સુંદર એવી એક રચના છે. એની સાથે સાથે બોર્ડરનું ગીત પણ આપ જાણો છો કે બહુ સરસ છે, હે ને? હા, તો એક બોર્ડરની એક લાઈન તમને સંભળાવું. ઓકે, ચલો નવા બોર્ડરની એક લાઈન સંભળાવું તમને, બરાબર? એ ભાઈ માટે સ્પેશિયલ, આર્મી મેન માટે સ્પેશિયલ છે, રાઈટ? તમે અમારા માટે આટલું સારું કરો છો, રાઈટ? ત્યાં એ વિસ્તારમાં રહી અને અમને સુરક્ષિત રાખો છો, તો તમારા માટે આ લાઈન છે. बड़ी याद आती है किसी की रातों में, कलाई रेशम सी बंधी है हाथों में, शायरी जैसी वो लबों पे रहती है, मोहब्बत जैसी वो रगों में बहती है, कि तुम बिन ये घर सूना सूना है, संदेशे आते हैं हमें तड़पाते हैं, वो चिट्ठी आती है कि पूछे जाती है कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये घर सूना सूना है. थैंक यू सो मच दोस्तों, ફરી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.